કાંતિ અમૃતિયાને પણ ખબર છે કે નથી મારે રાજીનામું દેવાનું, નથી ગોપાલભાઈ રાજીનામું દેવાના. તો આ રાજીનામું દેવાની વાત, મારા બે બાપમાં ફેરની વાત, આ તમામ મુદ્દા સીધી રીતે ગોપાલભાઈ અને કાનભાઈ બંને જનતાને ઉલ્લુ બનાવવા માટે કરી રહ્યા છે. કારણ કે ગોપાલભાઈને ખબર છે કે કાંતિ અમૃતિયા રાજીનામું નથી દેવાના, કાંતિ અમૃતિયાને ખબર છે કે મારી ચેલેન્જથી ગોપાલભાઈ રાજીનામું નથી દેવાના. કારણ કે જે 2 કરોડની વાત કરી એટલે એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે ચૂંટણી ગુજરાતમાં કેટલા કરોડો રૂપિયાના ખર્ચે લડાઈ છે. ભલે ગોપાલભાઈએ 2 લાખ રૂપિયા પૈકડા, દારૂ પૈકડો, પણ વિસાવદરમાં ચૂંટણી કેટલા કરોડો રૂપિયામાં લડાઈ. રોનકભાઈ, તમને મને બેન ખબર છે કેટલા કરોડના ખર્ચે વિસાવદરની ચૂંટણી લડાઈ અને પૂરી થઈ. હવે આ તમામની વચ્ચે આવનારી મનપાની ચૂંટણીઓની આમ આદમી પાર્ટી તૈયારીઓ કરી રહી છે, ચેલેન્જો આપી રહી છે. અને બીજી બાજુ કોંગ્રેસની દશા કે દિશા કંઈ નક્કી નથી. રોજ નવા ફોટા આવે. આજે રાહુલ ગાંધી સાથે બધા નેતાઓ ગોઠવાયેલા હતા અને ફોટા આવ્યા, પણ હજી કોંગ્રેસના પ્રમુખ કોણ છે જ ખબર નથી. એટલે કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ બેસીને ઊભી થાય એ પહેલા ગુજરાતમાં એક પોતે જ મજબૂત વિપક્ષ છે તે પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરી રહી છે અને કરવો પણ જોઈએ. કારણ કે કોઈ ભજન મંડળી ખોલવા નથી બેઠા, બધાને રાજનીતિ કરવી છે.